મિડલ ઇસ્ટમાં લાંબા સમયથી ચાલી રહેલા તણાવની વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે। લેબનોન અને ઇઝરાયલ વચ્ચે 10 દિવસના યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી। યુદ્ધ વિરામની જાહેરાત અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કરી। અમેરિકન પ્રમુખે યુદ્ધ વિરામની જાહેરાત કરતા કહ્યું કે હમણાં જ મારી લેબનોનના અત્યંત સન્માનિત પ્રમુખ જોસેફ આઉન અને ઇઝરાયલના પ્રધાનમંત્રી નેતન્યાહુ સાથે ખૂબ જ સારી વાતચીત થઈ। બંને નેતાઓએ પોતાના દેશમાં શાંતિ સ્થાપિત કરવા માટે ઔપચારિક રીતે 10 દિવસના યુદ્ધ વિરામ પર સહમતિ દર્શાવી। યુદ્ધ વિરામની જાહેરાત એવા સમયે થઈ છે જ્યારે ઇઝરાયેલી હુમલામાં મૃત્યુ પામનારા લેબનોન નાગરિકોની સંખ્યા 2196 પર પહોંચી છે। તો આ સાથે જ ઇઝરાયેલે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। ઇઝરાયેલે દક્ષિણ લેબનોનમાં હવાઈ હુમલો કર્યો હોવાનો દાવો। દક્ષિણ લેબનોનના ટાયર નામના શહેર પર હુમલો થયો। 10 દિવસના યુદ્ધ વિરામ બાદ પણ ઇઝરાયેલના હુમલા યથાવત હોવાના દાવા થઈ રહ્યા છે। એક તરફ સીઝફાયર અને તેની વચ્ચે હવે દક્ષિણ લેબનાનમાં હુમલા કરવામાં આવી રહ્યા છે તેવો દાવો થઈ રહ્યો છે। ઇઝરાયેલે આ હુમલો કર્યાનો દાવો। તો આ તરફ અમેરિકાએ ઈરાનને ચેતવણી આપી છે કે જો તેણે સમાધાન ન કર્યું તો અમે યુદ્ધ માટે તૈયાર છીએ। હવે નિર્ણય ઈરાને કરવાનો છે। તે પોતાના દેશ માટે એક સમૃદ્ધ ભવિષ્ય પસંદ કરવા માંગે છે કે નહીં। ઈરાન ડીલ નહીં કરે તો તે પોતાના જ દેશવાસીઓ માટે વિનાશનો રસ્તો પસંદ કરશે। અમેરિકાના રક્ષામંત્રી અનુસાર હવેના હુમલા અગાઉ કરતાં પણ વધુ ભયાનક હશે। તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, વીજળી, ઉર્જા કેન્દ્રો પર બોમ્બમારો કરવામાં આવશે। ઈરાને વહેલામાં વહેલી તકે નિર્ણય લેવો પડશે। ઈરાને જો કોઈ નિર્ણય ન લીધો તો અમેરિકા ફરીથી યુદ્ધ શરૂ કરી દેશે। સમાધાન ન થયું તો અમેરિકન લશ્કર યુદ્ધ લડવા સંપૂર્ણ તૈયાર હોવાની પણ વાત કરાઈ। તો આ તરફ અમેરિકાના રક્ષા મંત્રીની ઈરાનને ખુલ્લી ધમકી। ઈરાન ડીલ કરે અથવા તો હુમલા માટે તૈયાર રહે। અમેરિકાના રક્ષા મંત્રીએ ઈરાનને આ ખુલ્લી ધમકી આપી છે। આ સાથે પણ કહ્યું, અમારી પાસે દુનિયાની સૌથી મોટી નૌસેના છે। ઈરાનની નેવી સંપૂર્ણ રીતે તબાહ હોવાની વાત અમેરિકા તરફથી કરવામાં આવી। તો ઈરાનની નેવી સંપૂર્ણ રીતે તબાહ છે। અમેરિકાએ ફરી એક વખત ધમકી આપી છે। અમેરિકાના રક્ષા મંત્રીએ ઈરાનને આ ખુલ્લી ધમકી આપી છે।